ખુલી ગયો છે આ વિડિયોના માધ્યમથી ઓકે હવે હા બધા આવો બહુ મજા આવશે અહીંયા આગળ પાણી ઓછું થઈ ગયું છે તમે બધા આવો તને મજા નહીં આવતી ને કોઈને આજે સાચું બોલો કેમ છો બસ મજા અને મજા નહીં ના વખતે પબ્લિક ના આયા તમે નિરાશ થઈ ગયા ને શેડ જેવું લાગે છે ને સારું ખાલી લાગે છે તમને ફૂલ પાણી આવેલું હે ને એટલે એકદમ ફૂલ હા પાણી હતું એટલે બંધ હતું બધું હા બંધ હતું કેટલું પાણી હતું અહીંયા પાણી બહુ જ હતું આમ પગે લગીને હતું હેલો નમસ્તે વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી તમે જોઈ શકો છો કેટલું બધું પાણી ભરાયું છે જોરદાર પાણી ભરાયું છે છેક સુધી અને હું આવી ગયો છું આજે વસોના રામ સરોવર ખાતે અહીં આગળ દર વર્ષે ગૌરી વ્રતનું જે આયોજન થાય છે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે પણ આ વખતે પબ્લિક નથી તમે જોઈ શકો છો પબ્લિક જોવા નથી મળતી બધું ખાલી છે રામ સરોવર છે આજે ખાલી દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો એનું એક જ રીઝન છે એક જગ્યાએ તમે લીધું ત્યાં આગળ પાણી ભરાયું હતું આ રામ સરોવર છે અહીં આગળ ઘણી બધી મોસ્ટ ઓફલી પિક્ચરનું શૂટિંગ થયું હતું તમે જોઈ શકો છો આ એ સ્પોટ છે જ્યાં આગળ શૂટિંગ થાય છે મોસ્ટ ઓફલી આપણે તમને લઈ જાઓ બતાવો ત્યાં આ બધું તમે જે દેખાય છે ને બધું પાણીમાં હતું અહીં સુધી પાણી હતું આ પગથિયા છે ઓલમોસ્ટ અહીં આગળ અને આ તળાવમાં છે ઓલમોસ્ટ અહીં આગળ ફૂલ પાણી છે બરાબર છે અને આ તમે જોઈ શકો છો આ જે ગેટ છે ઘણી બધી મૂવીઝમાં આવેલો છે આવી જગ્યા લઈ જાઓ જ્યાં આગળ પાણી ભર્યું છે જ્યાં એની એન્ટ્રી છે અંદર આવવાની ત્યાં બહુ પાણી હતું આવો તમે બતાવી દો પાણી કેટલું છે આ ગેટ છે હવે જે પાણી હતું ને આ વરસાદ જે પડ્યો ને બહુ જોરદાર આ છે આઈ લવ વસોનું સિમ્બોલ ચાલો બતાવો પાણી તમને જો આ સામે દેખાય છે ને આ એન્ટ્રી છે અહીંયા આગળ પાણી બહુ હતું આ પાણી અને આ પાણી બધું એક હતું એટલું બધું પાણીનું લેવલ હતું કે લોકો અહીં આવી ના શકે એટલે દર વર્ષની જેમ આ વખતે જે ગૌરી વ્રતનું તમે સેલિબ્રેશન 5 દિવસનું ધમાકેદાર થાય છે અહીંયા આગળ એ વખત થયું નથી બરાબર છે અહીં પાણી હતું ને ભાઈ હા પાણી હતું એટલે બંધ હતું બધું હા બંધ હતું કેટલું પાણી હતું અહીંયા આગળ પાણી બહુ જ હતું આમ પગે લગીને હતું ઉપર સુધી પાણી હતું ને હા આવે જ ઉપર નહીં ને સુધી ના ભાઈ અહીં એટલું બધું પાણી હતું કે કોઈ આવી જ ના શકે એના કારણે ગૌરી વ્રતનું જે સેલિબ્રેશન દર વખતે થાય છે થયું ને આ જો પાણી એટલું બધું અહીંયા આગળ હતું આ ફૂલ પાણીમાં ઓલમોસ્ટ હતું પાણી આવ્યું અહીં હતું ને પાણી ફૂલ પાણી આવેલું હે ને એટલે એકદમ ફૂલ એટલે કોઈ આવી જ ના શકે ને કોઈ ના આવી શકે આજે ખાલી થોડું પાણી ઓછું છે ને હા કાલે પરમ દિવસે પાણી બહુ હતું હા પાણીના કારણે અહીંયા કોઈ આવી ના શકે અવર જવર ના થઈ શકે એટલા માટે આ બધું તમે જોઈ શકો પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે અને આટલી વિશાળ કઈ જગ્યામાં પાણી ચારે બાજુ પાણી જ છે તમે જ્યાં જાઓ તો પાણી તમને દેખાશે હું આજે વસોના રામ સરોવર ખાતે આવી ગયો છું જ્યાં આગળ બહુ જ અલગ અલગ પિક્ચરની મૂવીનું શૂટિંગ થયું હોય છે અને આગળ ઘણી બધી મૂવી છે ગુજરાતી છે બોલિવૂડ છે એ બધી મૂવીનું શૂટિંગ અહીં આગળ થયું છે અદ્ભુત અને બેસ્ટ લોકેશન છે હું આગળ આવ્યો છું પરંતુ મને પણ આગળ આવીને જાણવા મળ્યું કે ભાઈ પાણીના કારણે ગૌરી વ્રતનું સેલિબ્રેશન બહુ ઓછા લોકો આવ્યા છે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ બહુ ઓછા લોકો આવ્યા છે તમને મારો વિડીયો બહુ જ સારો લાગ્યો હોય તો કમેન્ટમાં લખજો કે વિડીયો તમે ક્યાંથી નિહાળી રહ્યા છો વિડીયો કેવો લાગ્યો છે એ પણ કમેન્ટ કરજો અને વિડીયો મેક્સિમમ શેર કરવાનું ભૂલશો નહીં જોઈ શકો છો અત્યારે બધા પાછા જઈ રહ્યા છે તને મજા નહીં આવતી ને કોઈને આજે સાચું બોલો કેમ છો બસ મજા અને મજા નહીં ના વખતે પબ્લિક ના આયા તમે નિરાશ થઈ ગયા ને શેડ જેવું લાગે છે ને સારું ખાલી લાગે છે તમને એમ ગઈ વખત યાદ આવતું ગયા વર્ષે યાદ આવતું હશે કે ભાઈ કેટલી પબ્લિક આવતી હતી હે ને એન્જોયમેન્ટ બધા દૂર લોકો આવતા હતા પણ આ વખતે કઈ મજા નહીં આવતી રીઝન એક જ છે ને કે ભાઈ આ વખતે પાણી ભર્યું હતું 5 દિવસનો એન્જોયમેન્ટ તમને આખા વર્ષ યાદ રહેવું હોય છે ને આગળ ગઈ સાલ તમને યાદ છે ને પેલા પુતળા બન્યા હતા અને પછી બધા અલગ ડાન્સ ગાયન ચાલતું હતું છોકરી મજા હતી ડીજે ગાય હા ડીજે ના ગરબા ગાય તમે ક્યાંથી આવ્યા છો બધા વસોના જ છો તમને કેવું લાગ્યું બેટા ત્યાં ગૌરી વ્રત કર્યું છે બેટા તને આ પછી કેવું લાગે છે એમ ઓલમોસ્ટ એ મજા આવતી ને એને મજા ના આવી અને ખરેખર હું પણ વિડીયો બનાવવા માટે આવ્યો તો મને પણ મજા ના આવી પણ હવે તમે બધા વિડીયોમાં કમેન્ટ કરજો કે તમે ક્યાંથી વિડીયો નિહાળી રહ્યા છો અને વિડીયોને અવશ્ય શેર કરજો અને આ વખતે તો લગભગ મજા જ નથી આવવાની આવતીકાલ તો હવે છેલ્લો દિવસ જો આવતીકાલે વરસાદ ના હોય ને તો અહીંયા આગળ મોસ્ટ વેલકમ બધા આવજો કારણ કે અહીંયા આગળ કાલે પબ્લિક આવવાનું છે કારણ કે રસ્તો આજે જ ખુલ્યો છે એટલે પબ્લિક નથી આવી લોકોના મનમાં એમ જ હતું કે આ વિડીયો મૂકે છે એટલે રસ્તો ખુલી ગયો છે જો કાલે વરસાદ ના આવે તો બધા આવજો બધાને મોસ્ટ વેલકમ છે મજા આવશે મોસ્ટ વેલકમ બધાને બોલાવો તમે બધા આવો
તો વિડીયો ગમ્યો તો વિડીયોને વધુ શેર કરજો, કમેન્ટમાં લખજો કે તમે ક્યાંથી વિડીયો નિહાળી રહ્યા છો. અવશ્ય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળે છે નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. બીજું અમે શીખો ત્યાં કે બધા છે ને એન્જોય કરી રહ્યા છે. આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીએ, તમને કેવું લાગે છે? મજા આવે છે કે નહીં હોતી? એમ કહો બોલો. ના ના, પબ્લિક નથી મજા આવે છે? પબ્લિક હોત તો કઈ મજા આવત? એક વાત કહેવા માંગુ છું કે આ સેડ લાગે ને તમને બધાને? ખાલી ખાલી લાગે છે ને? ખાલી ખાલી લાગે છે. દર વર્ષની જેવું મજા નહીં ને? ના ના ના. તમે આજે જ આવ્યા છો? હા, આજે જ આયા. તમે શું એમ રાખ્યો હતો કે ભાઈ પબ્લિક વધારે હશે એવું લાગે ને તમને? એવું હતું પણ નહીં પબ્લિક. હે ને? નહીં. કાલે તમે બોલાવો બધાને વિડીયોમાં, બધા આવો કે હા બધા આવો, બહુ મજા આવશે અહીંયા આગળ. પાણી ઓછું થઈ ગયું છે. પાણી ખુલ્લું થઈ ગયું છે, રસ્તો ખુલ્લો થઈ ગયો છે ઓલમોસ્ટ ને. તમે કહી દો બધાને બધા આવજો. હા કે રસ્તો ખુલ્લો થઈ ગયો છે, રસ્તો ખુલી ગયો છે. આ વિડીયોના માધ્યમથી બધાને માહિતી આપવા જઈ રહ્યા છે. બધા લોકોના મનમાં એમ જ છે એટલે બધા ઘરે બેસી રહ્યા છે, બરાબર ને? બધા અત્યારે ઘરે છે. છે તો આવો બધા. કાલે લાસ્ટ ડે છે. વસોનું જે રામ સરોવર ફેમસ છે, જેના માટે એ ગૌરી વ્રતનું જે એન્જોયમેન્ટ દુનિયા લાખો લોકો જોવે છે. આપણે બધાને ઇન્વાઇટ કરી રહ્યા છે, ફટાફટ આવજો. અને વિડીયો ગમે તો બધા લાઈક ને શેર કરજો, બરાબર ને? તો આવજો, મળે છે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.